પપ્પા હતા ને તો એના પપ્પા ઉપર વયા ક્યાં વયા ગયા પપ્પા અત્યારે? ઉપર ઉપર જતા રહ્યા અહીંયા છોડીને. પપ્પા હતા તો કેવું હતું? આવ્યો અત્યારે મમ્મી એકલા થઈ ગયા છે. અત્યારે કેવું છે બે? હવે મારા મમ્મી કામે જાય, અમે ત્રણે બેન ઘરે છે. તે પપ્પાને જોયેલા છે? પપ્પા હતા તો કેવું હતું? ત્યારે સારું હતું. અત્યારમાં સારું નથી બેન? પપ્પા હતા તો શું શું લાવતા? બધું ભાગ ને કપડા ને બધું લાવતા. તો બેન પેલા તો મારું નામ અંકિત છે. હું તું હેલ્પકેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? રિદ્ધિબેન. રિદ્ધિબેન. બેન તારું? જાનકી. બેન તારું? હાંસી. માનસી. તો બેન હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? કોઈ નહીં, અમે 4 જ છીએ પરિવારમાં. બીજું કોઈ નથી? બીજું કોઈ નથી. તમારા ઘરના ઓફ થઈ ગયા છે. કેટલો ટાઈમ? એને 3 વર્ષ થયા. 3 વર્ષ. હા, 11 તારીખે 3 વર્ષ થયા. એટલે કઈ બીમારી હતી કે નહીં? ફાંસી ખાઈ હતી. પછી તમે શું કામ કરો? હું અત્યારે ઘર કામ કરું છું. ઘર કામ કરીને મારું રોડું છું, મારા છોકરાને રોડું છું. તકલીફ તો પડે, પણ શું કરું? તકલીફ તો ઘણી પડે છે. છોકરા મૂકીને જાઓ, સવારે જાઓ, સાંજે જાઓ, તકલીફ તો પડે. શું કરું? શું તકલીફ પડે છે? એ છોકરાઓનું ધ્યાન કોણ રાખે? ઘરે પાછું ઘરે આવું, કાયદા કામ કરીને ઘરે આવું. 4,000 માં તો કઈ પૂરું ન પડે. છોકરાઓના કપડા લતો આ તે 4,000 માં તો કઈ થાય નહીં. તો એ રોડવી. એટલે તમે મિનિમમ 4,000 નું કામ કરો? હા, 4,000 નું કામ કરું છું. 2 ઠેકાણે 2,000 નું કામ કરું છું. એટલે શું કામ શું કરો તમે? વાસણ ને રસોડું સાફ કરું, વાસણ કરું, કચરા પોતું કરું છું. એટલે ઘર કામ કરવા હા, જાવ? ઘર કામ કરવા જાઉં છું. એમાં મહિને 4,000 રૂપિયા આવે છે? હા, 4,000 આવે છે મહિને. એ 4,000 રૂપિયામાં ઘર ચાલી જાય છે કે ન ચાલે તો પણ શું કરવું? ચલાવવું તો પડે. તો હાલે. આજુબાજુ વાળા હોય કોઈ બધા ધ્યાન રાખે એટલે હાલા રાખે. તમે દીકરીઓને ઘરે એકલી મૂકીને કામ હા, કરવા જાવ? કામ કરવા જાઉં છું. દીકરીઓ ભણે છે? આ એક ભણે છે, આનું સલટેજી મારા સાસુ પાસે છે. એનું સલટેજી એના પપ્પા ગુજરી ગયા ત્યારે અમે નથી જાતા આવતા નથી ને એ લોકો કઈ ફોન બોન કરીને અમને બોલાવતા નથી. એટલે હું મારા પપ્પાના ઘરે જઈશ. એટલે કોઈનો સાથ સપોર્ટ નથી? નહીં, કોઈ નહીં. ના, કોઈનો નહીં. અત્યારમાં તમે એકલા જ થઈ હા, એકલા જ. દુઃખ તો થાય ઘણું. શું કરતો? હિંમત રાખીને કરવું તો પડે છોકરીઓ માટે. શું કરવું? એટલે દુઃખ તો એ થાય કે છોકરીઓને મૂકીને કામે જવાનું હોય. અત્યારમાં ઘર ગુજારણ કેવી રીતે ચાલે છે? ઘર ગુજરાન ચોક ખાવા પીવાનું કદાચ ત્યાંથી આવે તો એમાં રોડી લે અમે. નકર ઘરે કઈક છોકરી માટે મારી માટે બનાવી. કોઈ એમ તો આજુબાજુ વાળા છે એ આપે ને એવું કરે. દુઃખ તો એમ થાય કે જો પપ્પા નથી, પપ્પા હોય તો એમ થાય કે પપ્પા છે તો હાલો. હમણાં ગુજરી ગયા. મમ્મી તો નાનેથી જ ગુજરી ગયા છે. નાની અત્યારે મમ્મી. અને ભાઈ ને 6-7 વર્ષ થયા. ભાઈ ગુજરી ગયા, ભાઈ નથી. એટલે હા, એકલું. દુઃખ તો ઘણું થાય પણ કોને કેવું કે મારા આમ તકલીફ છે, આ છે, તે છે. કોઈને કહેવાય તો નહીં. એટલા માટે એટલે બધા સાંભળે તો ખરા, પણ બધા આપણે અત્યારે કોઈ એમ નો કે અમે તને બધા ઉપર સલું કે હા તમે સપોર્ટ કરશો, આમ કરશું. અત્યારે એમનું જ માન કરતા એમ કે આનું ક્યાં કરવું એમ. તમારા હસબન્ડ હતા ત્યારે કેવું હતું? ત્યારે અમે અહીં નતા રહેતા, ત્યાં અમે ગામડે રહેતા હતા. ત્યાં ગામડે એવું જ હતું. ગામડે અમારે આ તો કઈક સારું પપ્પાનું મકાન છે એવું મકાન છે ગામડે. ત્યાં અમારે ત્યાં એ રીતે જ હતું ગામડે. અત્યારમાં કેવી પરિસ્થિતિ થઈ ગઈ? અત્યારે તો આમ થોડું કામે ધંધે જાય છે એટલે સારું. છોકરાઓનું હાલે પણ થોડું ઘણું હાલે, પછી જાજુ તો ન હાલે ને. છોકરાઓનું કઈ આપણે જે વસ્તુ લેવાતી હોય ને એ ન લેવાય. 4,000 માં તો કઈ અત્યારે મોંઘવારી હિસાબે કઈ ન આવે. રાશન પાણી આવે તો એ મહિનો મારે તો કાઢવો જ પડે. એટલા માટે 4,000 રૂપિયામાં ઘરનું ખાવાની, દીકરીઓના શોખ પૂરા કરવાના બધું કેમ મેનેજ થાય? કરી તોય આકડે તોકડે એમને હાલા રાખે કે આડું બારગામ જવાનું થયું, કોઈના સગાવાલા લગ્ન બગનમાં જવાનું થયું તો કઈક આડાવરું કરી. હિંમત તો રાખવી પડે. કેમ કે અત્યારે એકલો પણ હિંમત ન રાખું તો પછી મારે ગમે અમારી દીકરીને એકલું જવાનું થાય. એકલા માણસો કેવા મળ્યા કેવા નહીં. એટલે હું થોડીક ઓલી રાખું, હિંમત રાખું કે ગમે એકલું જવાનું થાય. કોઈ સગાવાલા છે આ તે. એટલા માટે કાયમ તો આપડે ભેગું કોઈ હોય નહીં. હા, એટલા માટે હિંમત બધા મને આજુબાજુ એમ કે તું ઓલી ન થાય. હિંમત રાખવાની. ગમે એવું આવે, ગમે એ વ્યક્તિ આવે તો જવાબ દઈ દે ને, ટાઢું નહીં પડવાનું.
સાચી વાત છે. અને અત્યારે એમ કે સમય પણ એટલો એવો છે કે હા એમ કે તારી નાની ઉંમર છે અને તારે થોડુંક ધ્યાન રાખીને હાલવાનું જ્યાં જાતો એમ કોઈમાં ભોળવાઈ નહીં જવાનું એમ. તો બેન તે જોયેલા છે પપ્પાને? કેવો હતો પપ્પા હતા તો? ને પપ્પા હતા ને તો એના પપ્પા ઉપર વયા ક્યાં વયા ગયા પપ્પા અત્યારે? ઉપર ઉપર જતા રહ્યા એને છોડીને? પપ્પા હતા તો કેવું આવ્યો. અત્યારે મમ્મી એકલા થઈ ગયા છે. હવે મારા મમ્મી કામે જાય, અમે ત્રણે બેન ઘરે છે. મમ્મી કામે જાય ને તમે ત્રણે બેન ઘરે રહો છો. તે પપ્પાને જોયેલા છે? પપ્પા હતા તો કેવું હતું? ત્યારે સારું હતું. અત્યારમાં સારું નથી બેન? પપ્પા હતા તો શું શું લાવતા? બધું ભાગ ને કપડા ને બધું લાવતા. હાલમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવ તકલીફમાં જોવો છો તેમાં તમને થોડી રાહત મળે? તમે જે કરો એ રાશન પાણી છે. ચોક્કસથી બેન આજે અમે તમને રાશન કાર્ડની મદદ કરીને જઈએ છીએ જેથી કરીને તમે તમારું જીવન થોડુંક આગળ સારી રીતે પસાર કરી શકો. તો ફાઇનલી દોસ્તો પરિવારની જે પણ રાશન કિરાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે રાશન કિરાણું લઈ લીધું છે. તો બેન તમારે જે રાશન જોતું હતું બધું આવી ગયું? હા કેવું લાગે છે બેન? સારું લાગે છે. તમે કીધું હતું ને કે મારી પાસે થોડું ઘણું રાશન છે તો આ રાશન તમારી માટે લાવ્યા છીએ કે જેથી કરીને તમે થોડોક આગળ સારી રીતે જીવન પસાર કરી શકો. આવી ગયું ને બેન તમારે જે રાશન જોતું હતું? તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલી મદદ કરો છો. અને બેન આજે તમને આ જે પણ કઈ રાશન માટે મદદ કરી છે, જો કે એમને તો નામ આપવાની ના પાડી છે, પણ એમને તમે શું આશીર્વાદ આપશો? નહીં ભગવાન માતાજી એમને આનથી ડબલ સેવામાં લાભ દે. ભગવાન માતાજી એમને સુખ કરે. અને તમારે જે ખાવાનું જોતું તે બધું આવી ગયું? હા આવી ગયું. કેવું લાગે છે હવે? સારું લાગે. અને બેન આજે આપણને જે પણ રાશન માટે જેમને મદદ કરી છે એમને તો શું કહીશ? તારો ખૂબ ખૂબ આભાર અમને રાશન દેવા માટે. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો તમારે જે રાશન જોતું તે આવી ગયું ને? કેવું લાગે છે હવે? મસ્ત. મસ્ત લાગે છે. હવે તમે જમી શકશો ને? ઓકે બેન. અને બેન અમને શું આશીર્વાદ આપશો? કઈ નહીં, માતાજીમાં તમને સુખી રાખે અને ભગવાન હજી તમને આગળ વધારે. બસ બેન અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. કઈ નહીં, અમારા જેવા માટે ક્યારેક ફોન કરે ત્યારે થોડી પહોંચો એ માટે. ચોક્કસ બેન. અને કઈ નહીં, સારું ચાલો અમે રજા લઈએ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.